હલો. હા, આપણે હું તમારા ગામનો બીએલઓ બોલું છું. હા હા સાહેબ, હા. તો તમારા ફોર્મ તમારું મળી ગયું છે મને, અને તમારો મોબાઈલમાં જોજો એક પાસવર્ડ આવ્યો છે. તમારી પેલી ડિટેલ્સ બધી જે ભરવાની છે એને ઓનલાઈન ચડાવવાનું છે. તો તમારામાં એક પાસવર્ડ આવ્યો છે, જુઓ તમે. 6 આંકડાનો પાસવર્ડ હશે. હા હા હા, હું બીએલઓ બોલું, તમારા ગામના સાહેબ આપણે. હા હા હા, બરાબર. તો એક પાસવર્ડ આવ્યો છે. એ પાસવર્ડ એટલા માટે જરૂર છે કે ઓનલાઈન ફોર્મ ચડાવવાનું હોય ને, તો એ પાસવર્ડ નાખે તો ઓનલાઈન ફોર્મ એક્સેપ્ટ થયું હોય, બરાબર. હા, તો એ 6 આંકડાનો પાસવર્ડ તમે જો મોબાઈલમાં આવ્યો છે, એ આપો મને, તો તમારું ફોર્મ ઓનલાઈન ચડી જાય. તમે જે ભરીને આપ્યું છે ને ઓનલાઈન ચડાવવા માટે. હા હા, બોલો. 22 33 65. બરાબર, 22 33 65. ઓકે ઓકે. મિત્રો જોયું, આ વ્યક્તિ બીએલઓ નથી, મતલબ કે બૂથ લેવલ ઓફિસર નથી, અને તમારા ગામનો શિક્ષક અને ટીચર પણ નથી, બરાબર મિત્રો. તો આ રીતે તમને કોઈ પણ ફોન આવે મિત્રો, તો ક્યારેય પણ ઓટીપી ના આપશો, બરાબર. કોઈ પણ ફોન આવે તો ઓટીપી ના આપશો, કેમ કે એસઆઈઆરની જે પ્રક્રિયા આખા દેશની અંદર ચાલી રહી છે, તો એમાં એક ઓફલાઈન ફોર્મ ભરવાનું હોય છે અને બીએલઓને આપવાનું છે. મતલબ આપણા ગામના જે સાહેબ હોય, બીએલઓ હોય, એમને આપવાનું હોય છે. આપ્યું એટલે આપણું કામ પૂરું, બરાબર. એ લઈ ગયા એટલે કામ પૂરું. પછી એમાં ઓટીપીની કોઈ મગજમાં નહીં હોતી. તો સાવધાન રહેજો. કોઈ પણ વ્યક્તિ આ રીતે તમને માંગે તો આપશો નહીં, આપશો નહીં, નહીં તો ફ્રોડ થઈ શકે છે તમારી જોડે, બરાબર. તમને ઠગી શકે છે મિત્રો. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, બરાબર. અને બીજી એક વાત કે આપણા જે બીએલઓ હોય છે સાહેબ, જે ટીચર્સોને કામ આપ્યું છે, તો એમને પણ બીજું ભણાવવાનું પણ હોય છે સ્કૂલની અંદર. તો એમને થોડો મદદ કરજો, સપોર્ટ કરજો, સહયોગ કરજો, કેમ કે એમને આ કામની અંદર થોડું ભણવામાં પણ ડિસ્ટર્બ થઈ શકે છે. તો મદદ કરજો, બને તેટલું આપણે એમને હેલ્પ કરીએ તો વધારે સારું, બરાબર. બને તેટલી આપણે બીએલઓને સાહેબને મદદ કરજો. અને આવા જ વિડીયો જોવા માટે આપણા ફેસબુકને ફોલો કરો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, આ માહિતી આપણા દરેક મિત્રો સુધી શેર કરી દો, જેથી તેમને આની માહિતી મળી શકે, અને આવું કંઈ એમની જોડે ઓટીપીવાળું કોઈ સ્કેમ ફ્રોડ ના થઈ શકે મિત્રો, બરાબર. બને તેટલું શેર કરી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને કોમેન્ટ કરી દેજો. અને આગળ કયો વિડીયો બનાવવો છે કોઈ જાગૃતતાનો, તો કોમેન્ટ જરૂરથી કરજો. તો આપણે એના વિષય પર વિડીયો બનાવીશું મિત્રો. જય માતાજી, રામ રામ.